અમને આજે વિશ્વાસ નથી આવવાનો, પણ એટલા સોફ્ટ નાન બન્યા છે ને, એ તે તવા પર પણ નહીં અને ઓવનમાં પણ નહીં. આજે આપણે કુકરમાં, ફક્ત કુકરમાં જ તે આપણે નાન બનાવવાના છે. તો તમે આ નાન બનાવીને ખાઈ જશો ને એક વાર, તો બજારથી લાવવાનું તમે બંધ કરી દેવાના છો. એ 100% મારી ગેરંટી છે. તો ચાલો રેસીપીની આપણે શરૂઆત કરીએ. એની માટે આપણે અડધો વાટકો દહીં લીધું છે. તેમાં આપણે મીઠું નાખવાનું છે સ્વાદ મુજબ, અને ખાંડ નાખવાની છે, ચપટીક જેટલી ખાંડ નાખીશું આપણે. અને હવે તેમાં બેકિંગ સોડા અડધી ચમચી, બેકિંગ પાવડર અડધી ચમચી નાખવાનું છે. અને હવે આપણે એને છે ને ફેટી લેવાનું છે. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ને ત્યાં સુધી આપણે એને ફેટી લેવાનું છે. અને પછી આપણે 10 મિનિટ જેવું એમનામ રહેવા દઈશું. અને પછી આપણે મેંદો 1 વાટકો નાખવાનો છે. આનાથી જેટલો લોટ બંધાય ને એટલો બાંધીશું. પછી આપણે દૂધથી લોટ બાંધવાનો છે, અને આપણો હવે લોટ પણ બંધાઈ ગયો છે. અને 30 મિનિટ જેવું આ લોટને આપણે ઢાંકીને રહેવા દેવાનું છે. અને હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને ઢાંકીને રહેવા દીધો, તો એમાં પણ કૂણપ આવી ગઈ છે. તો આપણે તેને કૂણવી નાખીશું. તેલથી આપણે કૂણવાનો છે. અને હવે લુવા કરીશું. મોટો લુવો, રોટલીનો કેમ આપણે લુવો કરી એવી રીતે લુવો કરવાનો છે મોટો, અને નાની એવી જ રોટલી કરવાની છે. એની ઉપર હવે આપણે કલોંજી મૂકીશું, અથવા તો કાળા તલ આપણી પાસે હોય તો એ પણ ચાલે. અને આપણે હવે એની ઉપર ધાણા મૂકવાના છે, ને આપણે નાની એવી પૂરી જેવું કરવાનું છે. તો આપણે વણી લેશું એને. નીચે ચોંટે એવું તમને લાગે તો તમે થોડોક લોટ ભભરાવી શકો છો. આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો મસળેલો ખૂબ જ હોવો જોઈએ, તો જ નાન સોફ્ટ બનશે. અને થોડુંક આપણે નાન જાડું રહેવા દેવાનું છે, પાતળું બહુ નહીં કરીએ, નકર તે કઠણ થઈ જશે. એકદમ ગોળ અને આમ લાંબુ કરીએ તો વધારે સારું. અને હવે આપણે કુકરમાં મૂકી દઈશું. જો આટલા નાન આપણા બન્યા છે. 1 વાટકો લોટ હતો, તેમાં 5 થી 6 નાન બન્યા છે આપણા. અને પહેલાં આપણે કુકર ઉપર અંદર તેલ લગાવીશું, અને પછી આપણે નાન ઉપર પાણી લગાવવાનું છે, અને આવી રીતે ચોંટાડી દેવાના છે હળવે હળવે. અને 10 મિનિટ જેવું આપણે નાનને એમનામ ધીમા તાપે શેકવા દેવાના છે. આપણી 10 મિનિટ હવે થઈ ગઈ છે. હવે પાછળનો ભાગ આપણો ચડી ગયો છે નાનનો. અને આવી રીતે કુકર ઊંધું કરીને 5 મિનિટ આપણે તેને ચડવા દઈશું. અને આપણા નાન ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે તેને ઉખાડી લેશું, અને બટર અથવા તો માખણ સાથે આપણે સર્વ કરીશું એને. કેટલા સરસ ફૂલેલા નાન તૈયાર થઈ ગયા છે. અને તેમાં આપણે માખણ લગાવીશું. અને તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો